ઉદ્યોગપતિઓ પર આઈટીની તવાઈ, 11 પેઢીઓ પર 32 સ્થળે 36 ટીમ ત્રાટકી। ભાવનગર શહેરમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું। દિલ્હી આઈટી વિભાગની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના 500થી વધુ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા। 11 પેઢીઓના 32 સ્થળો પર 36 ટીમો મારફતે તપાસ હાથ ધરાઈ, જેમાં જાણીતા બિલ્ડર, ડોક્ટર, ઉદ્યોગપતિ અને નામાંકિત જ્વેલર્સને ત્યાં તપાસ હાથ ધરાઈ। ભાજપના નેતા અને જાણીતા બિલ્ડર ગિરીશ શાહના નિવાસસ્થાન અને વ્યાવસાયિક સ્થળો પર પણ તપાસ ચાલી। બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીકના બંગલા પર ચેકિંગ હાથ ધરાયું। ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ એક મેગા ઓપરેશન હાથ ધરાયું। મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો। આઈટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈ તપાસ હાથ ધરી। રાણાવાવમાં કાંધલ કિંગ બન્યા બાદ બદલાયા સૂર, કર્યા ભાજપના વખાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ ક્યાંય આવ્યું હોય તો તે છે કુતિયાણા નગરપાલિકાનું। કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે। કાંધલ જાડેજાનો ઉદય અને ઢેલીબેનના યુગ આથમી ગયો છે। રાણાવાવ કુતિયાણામાં કાંધલ જાડેજાની પાર્ટીએ ભાજપને ધોબી પછડાટ આપી છે। કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા એટલે કે સમાજવાદી પાર્ટીએ બાજી પલટી દીધી છે। જીત બાદ પણ કાંધલ એક વાતથી દુઃખી છે, તે છે ભાજપ પાર્ટીનું હારવું। કાંધલ જાડેજાએ ભાજપના વખાણ કર્યા અને કહ્યું છે કે ભાજપ સામે કોઈ વાંધો નથી। હું ભાજપ સામે નહીં, ઢેલીબેન સામે લડ્યો છું। અમે પક્ષ સામે નહીં, આ લોકોની નીતિ સામે લડ્યા છે। કુતિયાણાનો વિકાસ થયો ન હતો। કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મેદાનમાં ઉતરવું પડ્યું। અમે સરકારને કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન હતો। પ્રશ્ન ખાલી માત્રામાં એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો હતો। કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું। સુરતમાં ખંડણીખોરો સુધરી જજો, નહીં તો ચાલવાના પણ ફાંફા પડી જશે। સુરતના ખંડણીખોરો જોઈ લો આ દ્રશ્યો। જો વેપારીઓ કે સામાન્ય લોકો પાસે ખંડણી માંગી તો આવા હાલ થશે, ચાલવાના પણ ફાંફા પડી જશે। સુરતમાં આરટીઆઈના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપી ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે। તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ સાકીરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંજાડતો હતો। આ કાર્યવાહી બાદ પોલીસે રીકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી મોગલીસરા વિસ્તારમાં ખંડણીખોરને લઈ ગઈ હતી અને તેની પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગવા તેને મજબૂર કર્યો। તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે ફેરવવામાં આવ્યો। પોલીસે કર્મચારી અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોર સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે। અંતે પોલીસના દબાણ હેઠળ સાકીરે હાથ જોડી ઝોનના સ્ટાફ સામે માફી માંગી, જે પછી તેને જેલ ભેગો કરાયો। આ પરિણામ બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। રાધનપુર પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું। રાધનપુર શહેર મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું।